ભાવનગર શહેરમાં લઠ્ઠાકાંડને લઈને હાહાકાર મચ્યો છે। અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડના 9 લોકોના મોત છે તે નિપજી ચૂક્યા છે। 61 થી વધુ લોકો છે તે આની ઘટનાને લઈને છે તે અત્યારે સારવાર લઈ રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે। આ ઘટનામાં છે તે અનેક લોકોની ધરપકડ છે તે અત્યાર સુધીમાં થઈ ચૂકી છે। 14 લોકોની ધરપકડ એસએમસી દ્વારા કરવામાં આવી છે અને તેમના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને 10 દિવસના રિમાન્ડ છે તે મળવામાં આવ્યા છે। આ મામલે ભાવનગર જિલ્લાની સિહોર પોલીસને એક મોટી સફળતા છે તે હાથ લાગી છે, કારણ કે સિહોર પોલીસને છે તે બાતમી મળી હતી કે ભાવનગરના જિલ્લાના સિહોર તાલુકાનું જે સર ગામ આવેલું છે તેના જે ડુંગરો છે તેમાં સર ગામના જે વ્યક્તિ છે, બંને જે ભાઈઓ છે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના જે બે વ્યક્તિઓ છે તેઓએ રોયલ સ્ટેગ નામની જે બોટલો આવેલી છે આ જેમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે તેનો નાશ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। તેને લઈને તપાસ શરૂ કરવામાં આવતા આ બંને જે ભાઈઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। અત્યારે તમે સીધા જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સિહોર પોલીસ છે તેના પીએસઆઈ છે ડોડિયા સહિતનો પોલીસ કાફલો છે તે અત્યારે અહીંયા પંચ રોજકામ કરવા માટે પહોંચ્યો છે। સર ગામના અવાવરું જે આ જે ડુંગરાળ વિસ્તાર આવેલો છે ત્યાં અત્યારે પંચ રોજકામ કરવા માટે પહોંચ્યા છે। મોટી માત્રામાં રોયલ સ્ટેગની બોટલોનો નાશ છે તે કરવામાં આવ્યો હતો, તેને લઈને તપાસનો ધમધમાટ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે। આ લઠ્ઠાકાંડનું જે એપી સેન્ટર છે એટલે કે ભાવનગર જિલ્લાનું જે વર્તેજ ગામ છે તેને માનવામાં આવી રહ્યું છે। વર્તેજ ગામમાં ગૌતમ સોલંકી નામનો જે વ્યક્તિ છે તે આ દારૂ છે તે બનાવી રહ્યો હતો। સાથે જ જો વાત કરવામાં આવે તો આ પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના જે બંને વ્યક્તિની સિહોર પીઆઈ ગઢવી દ્વારા તેમજ પીએસઆઈ ડોડિયા દ્વારા પૂછપરછ છે તે આખરી ઢબે કરવામાં આવી હતી અને તપાસમાં સામે આવ્યું હતું કે 10 પેટી જેટલો માલ છે રોયલ સ્ટેગનો તે 1 મહિના પહેલા વર્તેજ ગામના વતની હરદીપસિંહ મોરી પાસેથી મંગાવવામાં આવ્યો હતો। તપાસમાં તેવું પણ અમારા પોલીસના સૂત્રો કહી રહ્યા છે કે 10 પેટીમાંથી 5 થી 6 બોટલ છે તે આ બંને જે બુટલેગર છે અથવા તો આ બંને જે વ્યક્તિ પકડાણા છે તેમના મિત્રો સાથે મળીને છે તે રોયલ સ્ટેગનો માલ પીધો હતો, પરંતુ તેમાં ટેસ્ટમાં છે તે ફેરફાર જણાતો હતો, જેને લઈને આ અશ્વિન જાદવ અને પ્રવીણ જાદવ દ્વારા હરદીપ મોરીને કહેવામાં આવ્યું હતું કે આ માલ છે તો તું પાછો લઈ જા, જેને લઈને ઇકો ગાડીમાં હરદીપ મોરી છે તે આવ્યો હતો સર ગામ અને તેમાંથી 10 પેટીમાંથી 5 પેટી પાછી લઈ ગયો હતો અને 4.5 પેટી છે તે પેટી છે તેને કહ્યું હતું કે આ તમે અત્યારે રાખો અને 10 પેટીની સામે તેને રીટ્સ નામનો જે ઇંગ્લિશ દારૂ છે તે આપી દેવામાં આવ્યો હતો। આ મામલે છે તે હજી રીટ્સ નામનો જે માલ છે તે સિહોર પોલીસ દ્વારા પણ હવે કબજે કરવામાં આવ્યો છે। સાથે જો વાત કરવામાં આવે કે પોલીસની સમય સૂચકતાથી આ સમગ્ર પ્રકરણ છે તે અત્યારે બહાર આવ્યું છે। જો આ માલ છે તે સિહોર પંથકમાં વેચાણો હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેની કોઈ કલ્પના ન કરી શકીએ, પરંતુ સિહોર પોલીસની સમય સૂચકતાને કારણે આ સમગ્ર મામલો છે તે અત્યારે પ્રકાશમાં આવ્યો છે। હવે તપાસ ચાલી રહી છે કે વર્તેજનો હરદીપસિંહ મોરી નામનો જે વ્યક્તિ છે તે કોણ છે, હરદીપ મોરીનું ગૌતમ સોલંકી સાથે કોઈ કનેક્શન છે કે કેમ, તેને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે। આ સમગ્ર તપાસ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે મયુરસિંહ ચાવડા તેને સોંપી દેવામાં આવી છે, એટલે હવે થોડી જ કલાકોમાં આ તપાસમાં એસએમસી પણ ઝંપલાવશે તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે આ લઠ્ઠાકાંડમાં અનેક લોકોએ પોતાનો જીવ છે તે ગુમાવ્યો છે। આ મામલે રીટ્સ નામનો આ દારૂ આપી ગયા બાદ તે દારૂ છે તે છુપાવી દેવામાં આવ્યો હતો અને ભાવનગરની સિહોર પોલીસ દ્વારા તે માલ પણ છે તે શોધી લેવામાં આવ્યો છે। મારા કેમેરામેન છે તમને સીધા દ્રશ્યો છે તે બતાવશે કે આ જે માલ છે તે રોયલ સ્ટેગનો જ હતો, અસલ ડુપ્લિકેટ લાગે તેવો માલ છે તે આ બનાવી નાખવામાં આવ્યો હતો, કોઈને ભનક સુદ્ધા પણ ન આવી। ભાવનગરના પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘોર નિંદ્રામાં રહ્યા, ઊંઘતા રહ્યા કે વર્તેજ પોલીસના નાક નીચે આવડો મોટો ખેલ થઈ ગયો, લઠ્ઠાકાંડ થઈ ગયો, તેને લઈને અનેક લોકોએ જીવ છે પોતાના છે તે ગુમાવ્યા છે। અત્યારે પોલીસ દ્વારા છે તે આ તપાસ કરવામાં આવી રહી છે। નજીકથી કેમેરામેન દ્રશ્યો બતાવશે। રોયલ સ્ટેગ નામના અસલ આ સ્ટીકર છે તે આમાં મારવામાં આવ્યા છે, તેમજ આ ઢાંકણા છે, આ દારૂની બોટલ છે, સાથે જ સફેદ જે ફોર્મ છે તેવું પણ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદના સરખેજથી ચાંગોદરની વચ્ચેથી આ સમગ્ર માલ છે તે ખરીદવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સતત વિનંતી કરવામાં આવી રહી છે કે આ કંપનીનો દારૂ છે તે કોઈ પીધો હોય તો ન પીવો જોઈએ, પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરવે, પોલીસ સામે તમારે છે તે આવી જવું જોઈએ અને સારવાર છે તે લેવી જોઈએ। પરંતુ મોટા સવાલ અત્યારે એ ઉઠી રહ્યા છે કે આ ડુંગરાળ વિસ્તારમાં દારૂનો નાશ કરી દેવામાં તેમના દ્વારા આવ્યો હતો। હવે તપાસ એ પણ ચાલી રહી છે કે થોડા મહિના અગાઉ છે તે મહુવા ખાતેથી મોટી માત્રામાં દારૂની ફેક્ટરી છે તે પકડાઈ હતી, તે ફેક્ટરીને અને ગૌતમ સોલંકી જે આ વર્તેજમાં દારૂ બનાવતો હતો તેનું કોઈ કનેક્શન મળે છે કે કેમ તેની તપાસ પણ એસએમસી કરી રહી છે। મહુવામાં જે દારૂની ફેક્ટરી પકડાણી હતી તેમાં કોઈ અધિકારી ઉપર પગલાં છે તે ભાવનગર એસપી દ્વારા નહોતા ભરવામાં આવ્યા।
આવ્યા, જેને લઈને ખુલ્લો દોર છે તે કોઈ જે વહીવટદારો હોય અથવા તો જે કોઈ મંજૂરી આપતા હોય તેમને મળ્યો હતો અને જેનું પરિણામ છે તે લઠ્ઠાકાંડ સર્જાયો છે. આ મામલે છે તે વર્તેજના પીઆઈ છે એસપી પઢેરિયા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તેજના જે 4 પોલીસ કર્મચારી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ એલસીબીના જે પીઆઈ હતા જે હજુ થોડા મહિનાઓ પહેલા જોડાયા હતા મયુરધ્વજસિંહ સરવૈયા, તેમને પણ ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરીને ભુજ ખાતે તેમની બદલી છે તે કરી દેવામાં આવી છે. અનેક પોલીસ અધિકારીઓ છે તેમના પગ નીચે આ લઠ્ઠાકાંડનો રેલો છે તે આવવાનો છે. મોટા ફેરફાર છે તે ભાવનગર જિલ્લા પોલીસમાં સર્જાવા જઈ રહ્યા છે તેવા અમારા નવજીવન ન્યૂઝના સૂત્રો કહી રહ્યા છે. કારણ કે રાજ્ય સરકારની આબરૂનું ધૂળ ધાવણ છે તે થયું છે, જેને લઈને રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં છે. અનેક વાત કરવામાં આવે તો ગઈકાલે પણ રાજ્ય સરકારના જે પ્રવક્તા છે જીતુ વાઘાણી, તેઓએ ભાવનગર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં લઠ્ઠાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ છે તે તેમના દ્વારા નહોતો કરાવવામાં આવ્યો. સાથે જ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાવનગર પોલીસ હોય કે એસએમસી હોય તે તપાસ કરે છે, તેની દ્વારા છે તે કોઈને છોડવામાં નહીં આવે. પરંતુ આટલા સમયથી જો આ દારૂ છે તે વર્તેજમાં બની રહ્યો હતો તો શું વર્તેજનો ડિસ્ટાફ છે તે ઊંઘતો હતો? વર્તેજના પીઆઈને શા માટે ખ્યાલ નહોતો? સાથે જ જેમની છે તે જવાબદારી આવે છે વર્તેજ ડિવિઝનના એએસપી છે ઘનશ્યામ ગૌતમ, તેમણે સુપરવિઝનની કામગીરી કરવાની હોય છે, તો શું તેઓ પણ ઘોર નિંદ્રામાં હતા? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વર્તેજનું જે એલસીબી બીટ સંભાળી રહ્યા છે તે 4 કર્મચારીઓ શું કરતા હતા? તેમના પીએસઆઈ છે તે શું કરતા હતા? પેરોલ ફરલોનો સ્ટાફ છે તે શું કરતો હતો? એસઓજીનો સ્ટાફ શું કરતો હતો? કારણ કે જ્યારે કેમિકલ આવતું હોય છે ત્યારે કેમિકલ છે તે એસઓજીના ચાર્ટરમાં આવતું હોય છે, માટે એસઓજી પીઆઈ ઉપર પણ શા માટે હજુ સુધી પગલાં ભરવામાં નથી આવ્યા? તેવા પણ અનેક સવાલો છે તે અત્યારે ઉઠી રહ્યા છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે સિહોર પોલીસની સમય સૂચકતાને કારણે આ માલ છે તે સિહોરની પોલીસની બીકથી છે તે ડિસ્ટ્રોય કરી દીધો છે. લઠ્ઠાકાંડના જ્યારે આ લોકોને સમાચાર મળ્યા છે માલ ખરીદનાર વ્યક્તિને, ત્યારે તેઓએ બીકના માર્યા 54 બોટલ છે તેનો નાશ છે તે કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હજી તેની છે તે આકરી ઢબે પૂછપરછ છે તે પોલીસની ભાષામાં પણ કરવામાં આવશે કે અન્ય માલ છે તે કોઈને વેચો છે કે કેમ. જો વેચો હોય તો સાચું કારણ જણાવી દેવું પડશે, અન્યથા લોકો છે તે મોતનો ભોગ બનતા રહેશે. માટે સિહોર પીઆઈ છે ગઢવી તેઓ તપાસ કરી રહ્યા છે, તેમના પીએસઆઈ છે તે પણ અત્યારે તપાસ ચલાવી રહ્યા છે. કોઈ આમાં મોતનો આંકડો વધે નહીં તેને લઈને પણ તેમની આકરી ઢબે પૂછપરછ થશે. આ જ મામલે ભાવનગરના જે નીલમબાગ પીઆઈ છે દીપક ઉનડકર, તેમણે પણ તેમના વિસ્તારમાં જેલ ગ્રાઉન્ડમાંથી 3 પેટી જે દારૂ છે તે પકડી પાડ્યો હતો. અને અમારા સૂત્રો કહી રહ્યા છે કે જે આ સંજય ચાવડા નામના વ્યક્તિએ આજે રોયલ સ્ટેગની 3 પેટી ખરીદી હતી, તે તેમના ઘરે એક પ્રસંગ આવતો હોવાને લઈને આ 3 પેટી છે તે ખરીદી હતી. હવે તમે વિચાર કરી લો કે જો તેના ઘરે પ્રસંગ કોઈ આવતો હોય અને તે પ્રસંગમાં દારૂ પીવાયો હોત તો કેટલી મોટી ખાના ખરાબી છે, કેટલી મોટી જાન છે તે લોકોની ગઈ હોત. પણ નીલમબાગ પોલીસે પણ સમય સૂચકતા વાપરીને આ માલ છે તે કબજી કરી લીધો હતો. જોવું રહ્યું હવે આગામી સમયમાં ભાવનગરમાં જે આ લઠ્ઠાકાંડ થયો છે તે કેટલા અધિકારીઓનો ભોગ લઈને જાય છે, કેટલા લોકો સામે તપાસ થાય છે, કેટલા લોકો સામે એસએમસી છે તે હવે નવા ખુલાસા કરે છે, તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.